આ તરફ વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેઝમાં આવેલ હિરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કલરકામ કરાવવામાં આવતું હતું. તે સમયે અકસ્માતની ઘટના ઘટી, જેમાં એક કામદારનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે એક કામદાર ઘાયલ થતા સારવાર માટે વાપીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ઘાયલ કામદાર અને મૃતક કામદારના પરિવારજનોએ આક્રોશમાં આવી કોન્ટ્રાક્ટર પર હુમલો કરી દીધો હતો. હુમલામાં કોન્ટ્રાક્ટર પણ ઘાયલ થયો છે. ઘટના અંગે વાપી જીઆઈડીસી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વાપી જીઆઈડીસીમાં થર્ડ ફેઝમાં આવેલ હિરંબા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં તારા નામના કોન્ટ્રાક્ટરને કલરકામનો કોન્ટ્રાક્ટ અપાયો હતો, જેણે પોતાના કામદારો મારફતે સવારે કલરકામ શરૂ કર્યું હતું. કલરકામ દરમિયાન રવિકુમાર સુજીત પ્રસાદ નામના કામદારે 15 ફૂટ ઊંચાઈએ રસ્સી પકડી રાખી હતી, જે રસ્સીના આધારે છોટુ નરેશ પ્રસાદ યાદવ કલરકામ કરી રહ્યો હતો. દરમિયાન રસ્સી પકડનાર કામદાર રવિકુમારને અચાનક જ કંઈક થાય તો રસ્સી સાથે નીચે પટકાયો હતો, જેથી રસ્સીના સહારે કલરકામ કરતો છોટુ પ્રસાદ પણ નીચે પટકાયો હતો. આ ઘટનામાં રવિકુમારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે છોટુ પ્રસાદ ઘાયલ થયો હતો.